એટલો કરાવો હશે. વલ્લભાધીશ કી સુબોધીનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અર્જુન જે વ્યથા વ્યક્ત કરે છે, રાજસ તામસ, તામસ રાજસ, રાજસ સાત્વિક. હવે એનું ત્રીજું, તમો મિશ્રી સત્વ દ્વારા કરેલા ઉપકારોનું વર્ણન કરે છે. પત્ન યાસત્વાધીમખ ક્લુપ્ત મહાભિષેક સ્વાદિષ્ટ ચારુ કબરમ કિતવૈ સભાયામ સ્પૃષ્ટમ વિકીર્ય પદયો પતિતાસ્ય વૃખા યસ્ત્રી સ્ત્રીયો કૃત હતેશ વિમુક્ત કેશા તેનાહ મધ્યમુષિત પુરુષણ ભૂપના. અર્થ, રાજસુ યજ્ઞમાં કરેલા મહાભિષેકથી પ્રશંસા પાત્ર આપની પત્નીના સુંદર અંબોડાને ભર સભામાં જે દુષ્ટોએ સ્પર્શ કરેલો એ અંબોડાને છોડી નાખે. છૂટા વાળવાળા દ્રૌપદીજી આંસુ ભરી આંખે આપના ચરણમાં પડ્યા હતા. ભગવાને તે દુષ્ટોનો વધ કરી તેમની પત્નીઓને વિધવા કરી અને એમને હંમેશા છૂટા વાળવાળી કરી હતી. તેવા ભગવાનથી હું છૂટો પડી ગયો. એક એક ઋણને, એક એક ઉપકારને, પ્રભુ સાથેના એક એક પ્રસંગને અર્જુન યાદ કરે. સીધી રીતે નથી કહેતા પ્રભુ ગોલોકધામમાં ગયા, એનાથી હું છૂટો પડી ગયા, એનાથી હું વિખૂટો પડ્યો, એનાથી હું વિમુખ થયો. હવે કહે છે સુબોધિનીજીમાં 7મા શ્લોકમાં કહ્યું તેમ દ્રૌપદીની પ્રાપ્તિરૂપ ભગવાનનો ઉપકાર રજોગુણથી થયો હતો. તે રજોગુણથી થયેલ હોય તેનો તમોગુણથી નાશ થવો યોગ્ય છે. તો પણ યજ્ઞરૂપી સત્વગુણી કાર્યથી તે દ્રૌપદીનો અનર્થ થયો, કારણ કે સભામાં દ્રૌપદીના કેશની ઘણી પ્રશંસા થઈ હતી. તેથી દુષ્ટોએ તે કેશનો સ્પર્શ કર્યો હતો. તેનો બદલો લેવા ભગવાને તે દુષ્ટોનો વધ કરી એમની સ્ત્રીઓને વિધવા કરી, જેથી એમના વાળ સદા છૂટા. જે વિધવા થાય એવો અંબોડો ન વાળે, એના વાળ આ પહેલાંના જમાનાની વાત છે, અત્યારની ને. એના વાળ છૂટા જ રહી. તેનું કારણ કહે છે અધિમખે રાજસુ યજ્ઞમાં મહાભિષેક કરવાના આરંભમાં યજમાનની પત્ની દ્રૌપદીનો જે મહાભિષેક કર્યો તેનાથી શ્લાષ્ટિદમ આખી સભામાં પ્રશંસા પાત્ર અને ચારુ મનોહર લોકવેદમાં ઉત્તમ જે અંબોડો તે દોષિત જુગારમાં દાવમાં મુકાયેલો ન હતો. છતાં કિતવયે ધૂર્ત ઠગારા દુર્યોધન વગેરેએ તે જુગારમાં હારી ગયા છે એવું બાનું કરી ભીષ્મ પિતામહ વગેરે બેઠેલા હતા. તેવી સભામાં એમની સામે જ પાપ પ્રકટ કરવા સ્પર્શ કરેલો. બધા હતા, ભીષ્મને, દ્રોણને, ધૃતરાષ્ટ્રને, કૃપાચાર્ય, કોઈ બોલ્યું નહીં. ખોટું આપણે ન કરતા હોઈએ, પણ બીજા કરતા હોય ને આપણે એના સાક્ષી બનીએ ને તોય દોષમાં પડીએ છીએ. ત્યારે ભીષ્મએ પ્રતિજ્ઞા તોડી હોત તો, ત્યારે ધૃતરાષ્ટ્રએ ઉપરાણું તાણ્યું હોત તો દ્રૌપદીની કે અમારી કોળ વધુ જ, પુત્ર પ્રેમમાં અંધ ના બન્યા હોત તો, ત્યારે ગાંધારીએ ઉપરાણું તાણ્યું હોત તો. પરંતુ ખોટું થતું હતું એ સહન કર્યું, એટલે છેલ્લે ભીષ્મ પિતામહને પણ બાણ સૈયા પર રહેવું પડ્યું. દ્રોણને કહેવું પડ્યું નરોવા કુંજરોવા યુધિષ્ઠિરે, કારણ ખોટાનો બદલો ખોટો જ મળે છે.
તે દુષ્ટ સ્ત્રીઓને હતેશ વિમુક્ત કેશાકૃત હત ઈશોયો ભરતા તેન મૃત મંત્રા વિમુક્તા કેશા યાશ્રમ હત મરેલો છે. ભરતા એટલે પતિ, તે મરેલા પતિથી વિમુક્તા છૂટા મુકાયેલા કેશ વાળ જેનો વર મરી જાય એના વાળ છૂટા રહે. પહેલાંના જમાનામાં આવું હતું. આપણે ખબર છે પિક્ચર જો પ્રેમરોગ પદ્મિનીનો, ઋષિ કપૂરનો, કેવી લાડમાં અને નાનપણમાં વિદ્યા બનીને આવે છે, જુદું રહેવાનું ને બધું એવા ઓલામાં એવા કપડાં પહેરવાના, કોઈને મોઢું નહીં બતાવવાનું, સવારમાં કોઈ મોઢું ન જાય એનું ધ્યાન રાખવાનું, ઓલા હાવ તૂટી ગયેલા વાસણમાં વધેલું ખાવાનું. આ પહેલાંના જમાનામાં તો, હવેની વાત નથી. જો કળિયુગ જેટલો ખરાબ એટલો સારોય છે. અત્યારે બધું સરસ થઈ રહ્યું છે, પણ ધર્મને ભૂલી રહ્યા છે. અને જે ધર્મ કરે છે એ દેખાદેખીને અભિમાનથી કરે છે. ધર્મ દેખાડવાની વસ્તુ નથી, ધર્મ પ્રદર્શનની વસ્તુ નથી. ધર્મ એટલે ધારયતિ ઇતિ ધર્મ. આપણે 25 લાખનો હીરાનો હાર પહેર્યો હોય અને ગાડી ખૂણે ઊભી હોય, 2-4 લુખ્ખા જેવા દેખાય અને ગાડી સુધી પહોંચવું હોય ને તો આપણે છેડો આમ કરી લઈએ કવર, કે આપણો હીરાનો હાર કોઈ જોઈ ન જાય, નહીં તો લૂંટાઈ જશે, કારણ કે ગાડી સુધી પહોંચવું. તો આપણે જે ધર્મ કરીએ છીએ, આપણે જે સારા કાર્યો કરીએ છીએ, આપણા દ્વારા પ્રભુ નિમિત્ત બનાવીને જે આ બધું કરાવે છે, એ આ દુનિયા છે ને એ ગમે ત્યારે લૂંટીને તમને પતન કરાવશે. જે ઓલા લુખાઓ ઊભા હોય ને, તો ઓલો 25 લાખના હાર માટે કેવું કવર કરી લે સાડીથી, એમ મારા વાલા આપણે ધર્મને, સારા કાર્યોને કવર કરી લેવાય. એણે સાડીથી કર્યું, આપણે સંસ્કારથી. તો લૂંટાવાનો ભય નહીં રહે, પતનનો ભય નહીં રહે. અને ગાડી પડી છે ને ત્યાં રોડ ઉપર, ત્યાં પહોંચી જાય પછી ભલે પ્રભુ પાસે પહોંચી જાઓ, પછી તમે ચિંતા જ ના કરો, પણ ત્યાં પહોંચો એ સુધીની જે મંજિલ કાપવાની છે, મંજિલ સુધી પહોંચવા માટે જે રસ્તો કાપવાનો, ત્યાં તમે બરાબર સાવધાન થઈ જાઓ. જો પગથિયા ચડતા તો તમે બરાબર ધ્યાન રાખો, બીક લાગે. ઉતરતા તમારી અવસાવધાની આવી જાય. તો પતન વસ્તુ એવી છે, એકવાર થયા પછી તમે ઉપર ઉઠી શકતા નથી. પણ ભગવાને આવું કેમ કર્યું? ત્યાં કહે છે, વિક્રિય પદયો પતિતા મુખ્યા વિખરાયેલા વાળવાળી અને મુખ પર અશ્રુ વહેતા હતા એવી દ્રૌપદી ભગવાનના ચરણ કમળમાં પડેલી. દુષ્ટોના સ્વરથી પોતાના કેસને દોષનો સંબંધ થયો હતો, તેનો નાશ કરવા દ્રઢ ભક્તિવાળા હૃદયથી હા નાથ દ્વારકાવાસીન. દુઃખ પડે ત્યારે બધાએ ભગવાનને યાદ કર્યો. સુખમાં 5 પતિ હતા, દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. હે દ્વારકાવાસીનાથ, એમ ભગવાનનું સ્મરણ કરતા એમની પાસે પધારેલા ભગવાનના ચરણમાં દ્રૌપદી પડી ગયા હતા. પાપી દુર્યોધન વગેરેને એમના દર્શન થયા ન હતા, માત્ર દ્રૌપદીને જ દ્વારકાધીશના દર્શન થયા હતા. ભગવાન તે સમયે દ્વારકાથી આવીને તેમની પાસે ઊભા રહ્યા. દ્રૌપદી એમના ચરણમાં પડી ગયા અને આંસુ સારવા લાગ્યા. તેથી જ યા ત્વરા દ્રૌપદી ત્રાણ, દ્રૌપદીનું રક્ષણ કરવામાં જે ત્વરા કરી એ વચન સુસંગત થાય છે. આથી એમ જાણું કે ભગવાન ભક્તોનું એવી રીતે છુપી રીતે પણ સદા સર્વ કાર્ય કરે છે.
તમને ઠાકોરજીમાં વિશ્વાસ હોય તો તમારા બધા કાર્ય પણ પ્રભુ દેખાડતા નહીં, મેં કર્યું જો મેં કર્યું. આપણે તો ક્યાંક ગયા હોય ને પાતર ઉપાડીને આમ ઉપાડતા જોઈએ એમ. આપણે મનોરથ કરાવ્યો હોય ને ઉપરનો ઓઢીને 2-4 વાર આમ, આ તો મારો મનોરથ હતો ને જે વટાડ્યો. તને પૂછ્યું કોઈ? તમે જ્યારે તમારા સારા કાર્યોનું પ્રદર્શન કરો છો ને એ ફળ મળી ગયું, કારણ વાહવા તમારી થઈ ગઈ, ઠાકોરજીની નહીં. તમને લૌકિક ફળ મળી ગયું, પછી અલૌકિકની અપેક્ષા રાખવાની. બોલો વલ્લભાથી. શ્રીમદ ભાગવત અને दंडवत प्रणाम करूँ चंद्र पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયના ચરણ केरो भरोसा दृढ़ चरण केरो. श्री वल्लभनक चंद्र छटादीन सब जुग माय अंधेरो भरोसो. दृढ़ चरण केरो. साधन और नहीं आकली में 400 होय निवेरो. सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो. दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રી વલ્લભધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જજા કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.